આજે આપણે અહીંયા સ્વાર્થી મિત્રની બાળવાર્તાનું આપણે નાટક જોઈશું. વાર્તાનું નામ છે સ્વાર્થી મિત્ર. નયન અને રાજન બે મિત્ર હતા. નયન ભોળો અને રાજન જબરા. નિશાળમાં રજાના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. જંગલમાં પ્રવેશ કરતા નયનને બીક લાગવા લાગી ને કહે, રાજન, જંગલી જાનવર આવશે તો આપણને ખાઈ જશે. રાજન કહે, હું તારી સાથે છું તો તારે ડરવાની જરૂર નથી. નયન કહે, પણ આપણી પાસે કંઈ હથિયાર પણ નથી. રાજન કહે, આપણે બંને મોટા અવાજથી જાનવરને ભગાડી દઈશું. અચાનક રાજને સામેથી એક રીંછ આવતું જોયું. ને મિત્રની પરવા કર્યા વગર તે એક ઝાડ પર ચડી ગયો. નયન બચાવ બચાવની બૂમો પાડતો, પણ રાજન તો પાંદડાની વચ્ચે સંતાઈ ગયો. નયનને ઝાડ પર ચડતા આવડતું ન હતું. નયન તે ઝાડની નીચે પોતાનો શ્વાસ રોકી જમીન પર મરદાની જેમ સૂઈ ગયો. થોડી વાર પછી રીંછે નયનને સૂંઘી જોયું, પણ એવું લાગ્યું કે આ તો મરી ગયો છે. ને રીંછ ત્યાંથી આગળ ચાલ્યું ગયું. ને રાજન ઝાડ પરથી નીચે આવ્યું ને નયનને પૂછે છે કે રીંછે તને કાનમાં શું કહ્યું? રીંછે મને કાનમાં કહ્યું કે મુસીબતમાં આપણો સાથ છોડી દે તેવા માણસોનો કદી વિશ્વાસ ન કરવો.